મિત્રો આજના લેક્ચરની અંદર રાસાયણિક સંયોગીકરણના નિયમો. તો પહેલો નિયમ છે દ્રવ્ય સંચયનો નિયમ અથવા દળ સંચયનો નિયમ. તો નિયમ છે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. નિયમ શું? દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ નિયમ ઈસવીસન 1789 માં એન્ટોની લેવોઝિયરે આપ્યો હતો. તેમણે દહન પ્રક્રિયાનો કાળજીપૂર્વક પ્રયોગાત્મક અભ્યાસ કર્યો અને મળેલા પરિણામો ઉપરનો નિર્ણય અથવા નિયમ તારવ્યો. તો એ મિત્રો આપણે જેમ કે CH4 નામ શું થાય? મિથેન. મિથેનના દહનની પ્રક્રિયા એ ઓક્સિજનની હાજરીમાં થાય. આપણે જાણીએ છીએ કોઈ પણ કાર્બનિક પદાર્થનું દહન થાય તેની અંદરથી બે નિપજ મળે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી H2O. સમીકરણ બેલેન્સ કરીએ. કાર્બનની સંખ્યા 1 તો એક જ કાર્બન છે. હાઇડ્રોજનની સંખ્યા 4, અહીંયા 2 તો આપણે 2 વડે ગુણીએ. ઓક્સિજન કેટલા થયા? 2 ને 2 4 તો અહીંયા આપણે 2 વડે ગુણીએ. હવે જો દ્રવ્ય એટલે અહીંયા આપણે CH4 અને O2 વચ્ચે પ્રક્રિયા થયું તો મિથેનનો અણુભાર થાય 16 ગ્રામ પ્રતિ મોલ. મિથેનનું વજન થયું 16 ગ્રામ. ઓક્સિજન તો ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો થાય? 16. તો ઓક્સિજનની કુલ સંખ્યા કેટલી થઈ? 4. તેનું વજન કેટલું થયું? 64 ગ્રામ થયું. તો ટોટલ આ દ્રવ્યનું વજન કેટલું થયું? તો 80 ગ્રામ જેટલું થયું. તો એની અંદરથી આપણને CO2 મળ્યા. CO2 નું વજન કેટલું થયું? 44 ગ્રામ. એનો અણુભાર છે. ને પાણી અણુભાર 18. 18 દુ 36 તો 36 ગ્રામ જેટલું આપણને પાણી. તો ટોટલ અહીંયા દ્રવ્ય કેટલું થયું? તો કેટલું થયું? 80 ગ્રામ. મતલબ 80 ગ્રામ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ, 80 ગ્રામ જેટલી આપણને નિપજ મળી કુલ. મતલબ દ્રવ્ય 80 ગ્રામ હતું, પ્રક્રિયા થઈ, આપણને નિપજ દ્રવ્ય સ્વરૂપે 80 ગ્રામ જ મળી. જેટલું પ્રક્રિયકોનું દ્રવ્ય હતું, દળ હતું, એટલું જ આપણને નિપજનું દળ મળ્યું. મતલબ દ્રવ્યનું સર્જન પણ ના થયું કે વિનાશ પણ ના થયો. જેટલું દ્રવ્ય હતું એટલું દ્રવ્ય આપણને નિપજ સ્વરૂપે મળ્યું. માટે આવી ઘણી બધી દહન પ્રક્રિયાઓનો કાળજીપૂર્વક પ્રયોગો કરી એન્ટોની લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે નિયમ આપ્યો કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. દ્રવ્ય સંચયનો નિયમ તરીકે ઓળખાય. આ નિયમે રસાયણ વિજ્ઞાનની અંદર જેમ જેમ નવા સંશોધન થયા એ સંશોધનના વિકાસનો આ નિયમને આધારે પાયો નખાય. બીજો નિયમ હતો નિશ્ચિત પ્રમાણનો નિયમ અથવા નિશ્ચિત સંગઠનનો નિયમ. નિયમ ધ્યાન આપજો. આ નિયમ ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટ દ્વારા આ નિયમ રજૂ થયેલો હતો. નિયમ કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોના દળનું પ્રમાણ નિશ્ચિત હોય છે.
નિયમ કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોના દળનું પ્રમાણ નિશ્ચિત હોય છે. અહીંયા વૈજ્ઞાનિક જોસેફ પ્રાઉસ્ટે નોંધ્યું કે કોપર કાર્બોનેટ, મિત્રો કોપરની બે સંયોજકતા છે, એક Cu+1 અને Cu+2. Cu+1 ને કહેવાય ક્યુપ્રસ અને Cu+2 ને કહેવાય ક્યુપ્રિક. Cu+ ને શું કહેવાય? ક્યુપ્રસ. અને શું કહેવાય? ક્યુપ્રિક. એટલે કોપર કાર્બોનેટમાં કયો? ક્યુપ્રિક કાર્બોનેટ, કે જેમાં કોપરની સંયોજકતા +2 હોય છે. તો જોસેફ પ્રાઉસ્ટે ક્યુપ્રિક કાર્બોનેટના બે નમૂના લીધા. એક કુદરતની અંદરથી મળતો હોય તે ખનિજ સ્વરૂપે, અને એક પ્રયોગશાળાની અંદર બનાવેલો હોય તે. ધારો કે પ્રયોગશાળામાં CuCl2 ની આપણે H2CO3 સાથે પ્રક્રિયા કરીએ, તેની અંદરથી CuCO3 ને HCl છૂટા પડે. તો આ બનાવટ ક્યાં થઈ છે? પ્રયોગશાળામાં. કુદરતી રીતે એટલે ખનિજ સ્વરૂપે મળતો હોય છે. તો જોસેફ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે ક્યુપ્રિક કાર્બોનેટના બે નમૂના લીધા, કુદરતમાંથી મળતો હોય તે અને પ્રયોગશાળામાંથી બનાવેલો હોય તે, અને બંનેની અંદર એને દરેક તત્વનું ટકાવાર પ્રમાણ નક્કી કર્યું. અને એ ટકાવાર પ્રમાણ કુદરતી નમૂનો હોય કે પ્રયોગશાળા બનાવેલો હોય, બંને નમૂનાની અંદર તત્વનું ટકાવાર પ્રમાણ એને સરખું માલુમ પડ્યું. જેમ કે આપણે ક્યુપ્રિક કાર્બોનેટ, તો ક્યુપ્રિક કાર્બોનેટ કુદરતી નમૂનો અને સંશ્લેષિત નમૂનો, અણુસૂત્ર થાય CuCO3. તો એની અંદર એને કોપરના ટકા નક્કી કર્યા. કુદરતી નમૂનામાં 51.35%, સંશ્લેષિત નમૂનામાં પણ 51.35% જ મળ્યા. ઓક્સિજનના ટકા 9.74 કુદરતી નમૂનામાં, તો સંશ્લેષિત નમૂનામાં પણ 9.74 જ મળે. એ રીતે કાર્બનના ટકા કુદરતી નમૂનામાં 38.91, સંશ્લેષિત નમૂનાની અંદર પણ 38.91% એને મળે. મતલબ કોઈ પણ નમૂનાની અંદર એ કુદરતી હોય કે આપણે સંશ્લેષણ કરેલો હોય પ્રયોગશાળામાં કે ઇન્ડસ્ટ્રીમાં, એની અંદર દરેક તત્વનું પ્રમાણ જે એ દળનું પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય. કારણ કે અહીંયા આપણે ઉદાહરણ સમજાયું, ક્યુપ્રિક કાર્બોનેટ કુદરતી નમૂનો લઈએ કે સંશ્લેષિત નમૂનો લઈએ, દરેકની અંદર કોપર, ઓક્સિજન, કાર્બનનું ટકાવાર પ્રમાણ એ એક સરખું લાગ્યું અથવા એક સરખું મળ્યું. મતલબ કુદરતી નમૂનો હોય કે સંશ્લેષિત નમૂનો હોય, દરેકની અંદર તત્વનું દળનું પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય, તો જ દરેક જગ્યાએ ટકાવાર પ્રમાણ પણ હંમેશા આપણને ચોક્કસ મળે. ટકાવાર પ્રમાણ કેવી રીતના શોધી શકાય એ આપણે આગળ સમજાવેલું છે. છતાં પણ આપણને સૂત્ર, કોઈ પણ સંયોજનનું ટકાવાર પ્રમાણ બરાબર સંયોજનમાં તત્વનું દળ ગુણ્યા 100 છેદની અંદર સંયોજનનો શું હતો મિત્રો? અણુભાર. તો આ સૂત્ર વડે સંયોજન મળે તત્વનું ટકાવાર પ્રમાણ હંમેશા શોધી શકાય. અને ક્યુપ્રિક કાર્બોનેટમાં દરેક જગ્યાએ તત્વનું પ્રમાણ કોપર હોય, કાર્બન હોય કે ઓક્સિજન હોય,
કુદરતી નમૂનાની અંદર અને સંશ્લેષિત નમૂનાની અંદર એનું ટકાવારી પ્રમાણ એક સરખું આપણને મળ્યું. માટે નિયમ કયો હતો? કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વનું દળ પ્રમાણ હંમેશા નિશ્ચિત. બીજું ઉદાહરણ જોઈએ મિત્રો. આ ઉદાહરણ આપણી સમજૂતી માટે જ, તમારે પરીક્ષાની અંદર આ ઉદાહરણ લખવાની જરૂર નથી. ધારો કે આપણે પાણી કોઈ પણ રીતે બનાવીએ, H2 અને O2 વચ્ચે પ્રક્રિયા થઈ આપણને H2O મળે. અહીંયા આપણે H2 ઓક્સિજનની સંખ્યા એક જ છે H2O માં, અહીંયા 2 તો આપણે 1/2 વડે ગુણી દઈએ. આ H2 અને O2 વચ્ચેની પ્રક્રિયાથી પાણી મળ્યું. બીજું, H2O2 ના વિઘટનથી પણ H2O મળે. ત્રીજું, બેઝ અને એસિડ વચ્ચેની પ્રક્રિયાથી પણ આપણને H2O મળે. મતલબ આપણે H2O કોઈ પણ રીતે બનાવવામાં આવે, એ હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયાથી બને, કે હાઇડ્રોજન પેરોક્સાઇડના વિઘટનથી બને, કે એસિડ બેઝ વચ્ચેની પ્રક્રિયાથી પાણી બને. પાણીના દરેકે દરેક નમૂનાની અંદર એના દળનું પ્રમાણ હાઇડ્રોજન 2 તો 2.016 નો ઓક્સિજન કેટલો થયો? 16. માટે દળનું પ્રમાણ 2.016 જેમ 16 દર્શાવી શકાય. અને એની સાપેક્ષ સંખ્યા લખવી હોય તો 2:1 દર્શાવી શકાય. મતલબ આમ પણ લખાય કે સંયોજન કોઈ પણ રીતે બને તેમાં તત્વોનું પ્રમાણ જે રહ્યું એ પ્રમાણ હંમેશા ચોક્કસ. જેમ કે અહીંયા આગળ ઉદાહરણ સમજાયું, CuCO3 કુદરતી હોય કે પ્રયોગશાળા બનાવેલો હોય, કોપર 1, કાર્બન 1 અને ઓક્સિજનનું પ્રમાણ હંમેશા 3 જ હોય. બીજું ઉદાહરણ, પાણી આપણે કોઈ પણ રીતે બનાવીએ, પાણીના દરેકે દરેક નમૂનાની અંદર હાઇડ્રોજન ઓક્સિજનની સાપેક્ષ સંખ્યા હંમેશા ચોક્કસ 2:1 જ હોય. આમ સ્ત્રોત ગમે તે પ્રકારનો હોય, કુદરતી રીતે હોય, પ્રયોગશાળા બનાવેલો હોય, કોઈ પણ હોય, પણ આપેલ સંયોજનમાં સમાન તત્વો સરખા પ્રમાણમાં રહેલા હોય. જેમ કે મેં સમજાવ્યું, પાણી કોઈ પણ રીતે બને, દરેકમાં હાઇડ્રોજનનું પ્રમાણ 2 જ હશે, ઓક્સિજનનું પ્રમાણ કેટલું હશે? 1 હશે. તત્વો સરખા પ્રમાણમાં રહેલા હોય છે. આ નિયમ જુદા જુદા પ્રયોગથી પણ સાબિત થયેલો છે. મિત્રો, આ તો એક નિશ્ચિત પ્રમાણનો નિયમ અથવા નિશ્ચિત સંગઠનનો નિયમ. નિયમ શું હતો? કે કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોના દળનું પ્રમાણ હંમેશા કેવું હોય? નિશ્ચિત. પછી કુદરતી હોય, પ્રયોગશાળા બનાવેલો હોય કે ઇન્ડસ્ટ્રીમાં બનાવીએ, એની અંદર રહેલા તત્વોના દળનું પ્રમાણ જે હંમેશા નિશ્ચિત હોય, કારણ કે કોઈ પણ સંયોજનનું અણુસૂત્ર હંમેશા ચોક્કસ હોય. આગળ જોઈએ આપણે ગુણક પ્રમાણનો નિયમ. આ નિયમ 1803 ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. જેના જો મિત્રો, જો 2 તત્વો સંયોજિત થઈ અથવા પ્રક્રિયા કરી 1 થી વધુ સંયોજનો બનાવતા હોય તો એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજિત થતા બીજા તત્વના વિવિધ દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી શકાય છે. ફરી જો 2 તત્વો સંયોજિત થઈ 1 થી વધુ સંયોજનો બનાવતા હોય તો એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજિત થતા બીજા તત્વના વિવિધ દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી શકાય છે.
આપણે મિત્રો ઉદાહરણ જોઈએ. જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજન એમ બે તત્વો સંયોજિત થતા તેમાંથી આપણને પાણી, હાઇડ્રોજન પેરોક્સાઇડ બને છે. H2O અને H2O2 2 ગ્રામ હાઇડ્રોજન સાથે, કારણ કે પાણીમાં પણ 2 હાઇડ્રોજન, હાઇડ્રોજન પેરોક્સાઇડમાં પણ 2 જ હાઇડ્રોજન છે, તો દરેકમાં હાઇડ્રોજનનું વજન કેટલું થયું? 2 ગ્રામ. તે બંનેમાં હાઇડ્રોજનનું વજન નિશ્ચિત થઈ ગયું. કેટલું? 2 ગ્રામ. હાઇડ્રોજન સાથે જોડાતા ઓક્સિજનના દળ અનુક્રમે 16 ગ્રામ અને 32 ગ્રામ છે. કારણ કે પાણીમાં ઓક્સિજન 1, વજન થયું 16 ગ્રામ. હાઇડ્રોજન પેરોક્સાઇડની અંદર 2, તો વજન કેટલું થયું? 32 ગ્રામ. માટે નિયમ પ્રમાણે, જો નિયમ શું? જો 2 તત્વો સંયોજિત થઈ એકથી વધુ સંયોજનો બનાવતા હોય તો, જેમ કે હાઇડ્રોજન ઓક્સિજન સંયોજાઈ 2 સંયોજન બનાવ્યા, પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડ, તો એક તત્વના નિશ્ચિત દળ સાથે, જેમ કે આપણે હાઇડ્રોજન છે, બંનેમાં હાઇડ્રોજનનું નિશ્ચિત દળ કેટલું થયું? 2 ગ્રામ. સાથે સંયોજિત થતા બીજા તત્વના વિવિધ દળનું પ્રમાણ, તો બીજું તત્વ કયું થયું? ઓક્સિજન. સાદી નાની પૂર્ણાંક સંખ્યા દર્શાવી શકાય છે. તો ઓક્સિજન અહીંયા 16 થયા, અહીંયા 32 થયા, તો 16/32, એટલે કે સાદી નાની પૂર્ણાંક સંખ્યા 1/2 લખાય કે નહીં? મતલબ હાઇડ્રોજન સાથે સંયોજતા ઓક્સિજનના દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા 1/2 વડે લખી શકાય. જોઈએ આપણે. જો H2 2 ગ્રામ, ઓક્સિજન અહીંયા 16 ગ્રામ, બધી પાણી બન્યું 18 ગ્રામ. એ રીતે હાઇડ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 પણ બનાવે. તો અહીંયા હાઇડ્રોજનનું વજન થયું 2 ગ્રામ, ઓક્સિજનનું 32 ગ્રામ થયું. તો બંને સંયોજનમાં હાઇડ્રોજનનું દળ નિશ્ચિત છે 2 ગ્રામ. ઓક્સિજનનું વજન અહીંયા 16 ગ્રામ ને 32 ગ્રામ. માટે સાદી નાની પૂર્ણાંક સંખ્યા શું લખાય? 1/2 લખાય. ગુણક પ્રમાણના નિયમ પ્રમાણે હાઇડ્રોજનના નિશ્ચિત દળ સાથે જોડાતા ઓક્સિજનનું દળ પ્રમાણ 16/32, જે નાની પૂર્ણાંક સંખ્યા 2 વડે દર્શાવતા તેના પ્રમાણને 1/2 પ્રમાણ વડે દર્શાવી શકાય. ક્લિયર મિત્રો? એટલે નાની પૂર્ણાંક સંખ્યા 1/2 છે. હવે હું બીજું ઉદાહરણ જે સમજાવું એ માત્ર આપણી સમજૂતી માટે, તમારે એને પરીક્ષાની અંદર એ ઉદાહરણ લખવા નથી. હા, તમે તમારી ફેર નોટની અંદર સમજૂતી માટે લખી શકાય, પણ પરીક્ષામાં એ લખવાનું નહીં, નહીતર આપણો સમય બગડશે. જેમ કે આપણે નાઇટ્રોજન અને ઓક્સિજન, નાઇટ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે સંયોજાઈને ઘણા બધા સંયોજનો બનાવી શકે. હું એ સંયોજનો અહીંયા લખું. N2O, N2O2, N2O3, N2O4, N2O5. તો મિત્રો જો નાઇટ્રોજન ઓક્સિજન એકબીજા સાથે સંયોજાઈને 1, 2, 3, 4 ને 5 સંયોજનો બનાવે. દરેકમાં નાઇટ્રોજનનું પરમાણુ સંખ્યા જો 2 દરેકમાં છે. નાઇટ્રોજનનું વજન કેટલું થયું? તો નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14, તો 2 નાઇટ્રોજનનો કેટલો થાય? 28 ગ્રામ થયો. તો દરેકની અંદર નાઇટ્રોજનનું વજન કેટલું થયું? 28 ગ્રામ થયું કે નહીં?
એટલે એક તત્વનું દળનું પ્રમાણ નિશ્ચિત થઈ ગયું 28 ગ્રામ. એની સાથે ઓક્સિજનનું વજન તો અહીંયા 16 ગ્રામ, અહીંયા 2, 32 ગ્રામ, અહીંયા 3, 48 ગ્રામ, અહીંયા 4, 64 ગ્રામ, અહીંયા 5, શું થયું? 80 ગ્રામ થયું. તો ઓક્સિજનનું પ્રમાણ નિયમ પ્રમાણે સાદી નાની પૂર્ણાંક સંખ્યા શું લખાય? 1:2:3:4:5 લખાય છે. મતલબ જો બે તત્વો સંયોજિત થઈ આ રીતે એકથી વધુ સંયોજનો બનાવતા હોય તો એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા બીજા તત્વના દળનું પ્રમાણ એક સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે હંમેશા દર્શાવી શકાય. આને ગુણક પ્રમાણના નિયમ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ આપણે ગેલ્યુસેકનો વાયુ કદનો નિયમ જોઈએ. આ નિયમ ગેલ્યુસેકે 1808 ની અંદર એ આપેલો હતો. આપણે નિશ્ચિત પ્રમાણનો નિયમ જે જોયો તો એ પ્રમાણે કદનો નિયમ છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે ત્યારે જો વાયુઓ સમાન તાપમાન અને દબાણે હોય તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. અથવા પણ લખાય તેમના કદને સાદા ગુણોત્તર વડે દર્શાવી શકાય. જેમ કે હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ અહીંયા પાણીની બાષ્પ આપણે વિચારીએ તો હાઇડ્રોજનના 100 ml, ઓક્સિજનનું 100 ml સમાન તાપમાને દબાણે સંયોજાય આપણને પાણીની બાષ્પ મળે 100 ml. તે ઘણા પ્રશ્ન થાય કે સાહેબ 100 ml વત્તા 50 ml તો 150 ml થવા જોઈએ અથવા 150 ml થવા જોઈએ. પણ જો H2 અને O2 વચ્ચે પ્રક્રિયાથી આપણને H2O મળે તો ઓક્સિજન 1 તો આપણે અહીંયા 1/2 વડે ગુણીએ. મતલબ શું થાય? હાઇડ્રોજનના 1 મોલ વપરાયા, ઓક્સિજન કેટલા વપરાય? એનાથી અડધા. પાણી કેટલું ઉત્પન્ન થયું? તો હાઇડ્રોજનના જેટલા મોલ હોય એટલા આપણને પાણીના મોલ મળે. મતલબ હાઇડ્રોજનનું જેટલું કદ પ્રક્રિયામાં વપરાય એના કરતા ઓક્સિજનનું અડધું વપરાશે અને પાણીનું કદ અથવા પાણીની બાષ્પનું કદ હાઇડ્રોજનનું જેટલું કદ હોય એટલું આપણને અહીંયા મળશે. માટે હાઇડ્રોજન 100 ml કદ સંયોજાયું, ઓક્સિજનનું 50 ml. તો પાણીની બાષ્પનું કેટલું મળે? તો નીચેના સમીકરણ મુજબ H2 નું જેટલું હોય તેટલું. H2 નું 100 ml તો પાણી પણ કેટલું મળશે? પાણીની બાષ્પ 100 ml આપણને મળશે. એટલે અહીંયા આવી જો આમ હાઇડ્રોજન અને ઓક્સિજનના કદ જ્યારે સંયોજાય, આનું કેટલું 100 ml, ઓક્સિજનનું કેટલું 50 ml, ત્યારે તેમના કદનો સાદો ગુણોત્તર 2:1 લખાય. કારણ કે 100 આનું 50 2:1 હોય એટલે કદ સાદા ગુણોત્તર દર્શાવે છે. નિયમમાં શું હતું? જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુ સંયોજાય છે ત્યારે જો વાયુઓ સમાન તાપમાને દબાણે હોય તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. અથવા લખાય તેમના કદને સાદા ગુણોત્તર વડે દર્શાવી શકાય. તો અહીંયા હાઇડ્રોજન 100 ml, ઓક્સિજન 50 ml, તો કદનો સાદો ગુણોત્તર કેટલો થયો? 2:1. ગેલ્યુસેકનો કદ સંયોજવાના સંબંધમાં પૂર્ણાંક ગુણોત્તર હકીકતમાં કદની નિશ્ચિત પ્રમાણનો નિયમ લખાય. કદના નિશ્ચિત પ્રમાણ તરીકે પણ દર્શાવી શકાય.
અગાઉ જે જોયો એ નિશ્ચિત પ્રમાણ દળનો નિયમ હતો, જ્યારે અહીંયા નિશ્ચિત પ્રમાણના કદનો નિયમ લખી શકાય. તો આ રીતે મિત્રો આપણે આજે દ્રવ્ય સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ અને ગેલ્યુસેકનો નિયમ, આ 4 નિયમો આપણે સમજાવ્યા. પેલા શાંતિથી મેં જે સમજાવ્યા એકાદ બે વખત એને સાંભળવાના. તમે જ્યારે ફેર નોટની અંદર અથવા રફની અંદર મિત્રો ઘણા વિદ્યાર્થી શું કરે, સાહેબે જે અહીંયા લખ્યું હોય એ જ તમે નોટમાં ઉતાર દો. તમારે અહીંયા પેલા જે મેં વિડીયો અહીંયા મોકલ્યો, તમારે એને 1 થી 2 વાર પહેલા શાંતિથી સાંભળીને સમજવાનો, પછી તમારે લખવાનું તૈયાર શાની અંદરથી કરવાનું, તમને જે ટેમ્પલેટ આપેલું છે એની અંદર તમારે તૈયાર કરવાનું. એ તૈયાર કર્યા પછી તમારે એને રફ નોટની અંદર અને ફેર નોટની અંદર એમ 2 વાર લખવાનું છે. મેં અહીંયા જે લખ્યું હોય એવું તમારે પરીક્ષામાં લખવાનું નથી. તમે અમુક વસ્તુ જે રહી એ માત્ર સમજૂતી માટે હશે, પણ તમે એને ગોખી મારો અથવા તમારે નોટની અંદર એના જ લખી નાખો એ યોગ્ય નથી. તો મિત્રો તમને જે પેમ્ફલેટ આપેલું છે એમાંથી તમારે શાંતિપૂર્વક વ્યવસ્થિત તૈયાર કર્યા પછી તમારે પેલા રફની અંદર પછી તમે જે ફેર નોટ લખતા હોય એમાં લખવાનું છે, સીધો ઉતારો કરતા નહીં. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ.